જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આવી રીતે અમે અમારી હોળી રમતા હતા અને હોળી રમી લીધી, કોઈને હાથને પગ ધોયા અને કોઈને નાહી લીધું ને કપડાં બદલી લીધા। અને પછી જો ભૂખ લાગી હતી હોળી રમીને, હોળી રહીમાં પછી તડકામાં તો ભૂખ તો લાગે ને। પછી જો બધા નાસ્તો કરીને લઈને બેસી ગયા અને પછી જો અહીંયાથી ડિસ્કશન કરી અને પછી શાંત થઈ ગઈ તે ખાવાનું બનાવવું તો એ વિચાર કરીને પછી પહોંચી ગયા હોટલમાં। તો હોટલમાં પહોંચ્યા તો ત્યાં તો જઈને જોયું તો ત્યાં તો ટ્રાફિક હતી ફૂલ ને વેટિંગમાં બેસવું પડ્યું। પછી જો ટાઈમ તો ગોઠવવું તો આ મોટીમાં દીકરાને તો ખુરશી મળી ગઈ હતી, અમને તો એમને મૂવમાં ઊભા રાખ્યા। પછી જો થોડીક વાર થઈ તો આ જો પપ્પા દીકરો અહીંયા ધ્રુવને રમત કરવા માટે જો એ સંગીત ખુરશી રમવા માંડ્યા। તો કાંઈક તો એને ટાઈમ પાસ તો કરવું ને, તો એના માટે જો એ બાપ દીકરો સંગીત ખુરશી રમ્યા। પછી અમારો વારો આવી ગયો તો બેસી ગયા જમવા માટે ને ભૂખ એવી લાગી હતી તો બધા ખાવા માટે તૂટી જ પડ્યા, બધું ઓનલાઈન હતું, ખાવા જ માંડ્યા બધા। જો ખાઈ લીધું, પેટ પૂજા ફૂડ કરી લીધી ને પછી જો છેલ્લે આઈસ્ક્રીમ ખાઈને બહાર નીકળી ગયા હતા તો ભાઈને બારોબાર ગાડી દેખાડી તો ગાડીમાં બેસાડ્યો। અમારો વિડીયો ગમે તો કરી દેજો લાઈક, સબસ્ક્રાઈબ।